નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 9ની એકમ કસોટી જે ડિસેમ્બર 2025 એટલે કે 22 ડિસેમ્બરથી તમારી શરૂ થવા જઈ રહી છે, તેમાં ધોરણ 9ના વિજ્ઞાન વિષયનું આ જે મોડેલ પ્રશ્નપત્ર છે એ સોલ્યુશન સાથે આજે આપણે અભ્યાસ કરવાના છે. મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ની એકમ કસોટીના દરેક વિષયના જે પ્રશ્નપત્ર અને દરેક વિષયની એકમ કસોટીના સોલ્યુશન જે છે તે મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં. બરાબર, જો તમારે પીડીએફ જોઈતી હોય વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે અથવા તો પરીક્ષાના સોલ્યુશન માટે, તો એની પીડીએફ પણ અવેલેબલ છે એકમ કસોટીની, તો જરૂરથી મેળવી લેજો. ચાલો તો દોસ્તો, શરૂ કરીએ. ધોરણ 9 વિષય વિજ્ઞાન એકમ કસોટી ડિસેમ્બર 2025, કુલ ગુણ છે 25. એમાં વિભાગ એ, માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ 5 ગુણ છે. પહેલું, નીચેના પૈકી કયો કણ પરમાણુના કેન્દ્રમાં નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, ઇલેક્ટ્રોન. બીજું, વજનનો એસઆઈ એકમ કયો છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી બંને, એટલે કે એન અને કિલોગ્રામ ms-2. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો જેના પણ કુલ 2 ગુણ. એમાં ત્રીજો સવાલ, પૃથ્વી ઉપર 98 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ ખાલી જગ્યા કેજી છે? તો 10. ચોથું, ઓરમ એ ખાલી જગ્યાનું લેટિન નામ છે? તો જવાબ આવશે ગોલ્ડ. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં પાંચમું, પરમાણુની ત્રિજ્યા તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં 10⁻5 ગણી ઓછી છે? તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1બ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ 2 ગુણ છે. એમાં પેલું, ઉધ્વ દિશામાં ફેંકેલા પથ્થરનો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હશે? તો ઉધ્વ દિશામાં ફેંકેલા પથ્થરનો મહત્તમ ઊંચાઈએ વેગ 0 હશે. અને આઠમું, ઓક્સિજન સંયોજકતા જણાવો. તો જવાબ આવશે 2. મિત્રો, ધોરણ 9 અને 10ની જે એકમ કસોટી છે, એટલે કે પ્રશ્ન બેંક પ્લસ સોલ્યુશન જે છે, ડિસેમ્બર 2025ની એકમ કસોટીના પ્રશ્ન બેંક પ્રમાણેના જે સોલ્યુશન છે તે દરેક વિષયના ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાનના, સંસ્કૃતના, હિન્દીના ઉપલબ્ધ છે. એક વિષયના માત્ર 50 રૂપિયા છે, જેમાં તમને પ્રશ્નપત્ર પ્લસ તેનું સોલ્યુશન પણ મળી જશે. તો એકમ કસોટીના મોડલ પેપર અથવા તો ગયા વર્ષની ઓરિજિનલ એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54. તો જરૂરથી આ એકમ કસોટીઓના સોલ્યુશન જે છે, પ્રશ્ન બેંક છે, તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી છે વિભાગ બી, પ્રશ્ન નંબર 2a, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેના કુલ 2 ગુણ છે. એમાં 9મું, કેલ્શિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર Ca2O છે? તો જવાબ આવશે ખોટું. 10મું, દળ એ સદિશ રાશિ છે? તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2બ, આપેલા પ્રશ્નોના માંગ્યા પ્રમાણે જવાબ આપો. એમાં 11મું, ક્લોરિન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુઓની સંયોજકતા તમે કેવી રીતે શોધશો? તો અહીંયા તમે જોઈ શકો છો, ક્લોરિન, સલ્ફર અને મેગ્નેશિયમ, KLM અને સંયોજકતાઓ દર્શાવી છે. ત્યાર પછી છે સવાલ નંબર 12, HClના આણ્વીય દળની ગણતરી કરો. તો જો 1 કૌંસમાં Hનું પરમાણ્વીય દળ પ્લસ 1 કૌંસમાં Clનું પરમાણ્વીય દળ, એટલે કે 1 × 1 + 1 × 35.5, એટલે 1 + 35.5, તો જવાબ થઈ જશે 36.5 U. મિત્રો, ધોરણ 9ના દરેક વિષયની જે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે, એટલે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે, તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે ધોરણ 9ના, બરાબર છે, તેનો અભ્યાસ કરી અને તેના વિડીયો જે છે તેનો અભ્યાસ કરી લેવો. ત્યાર પછી છે વિભાગ સી, પ્રશ્ન નંબર 3a, વ્યાખ્યા આપો જેના કુલ 3 ગુણ છે. 13મો સવાલ છે, આણ્વીય દળ. તત્વ કે સંયોજનના અણુમાં રહેલા બધા પરમાણુઓના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહે છે. બીજું, સંયોજકતા. સંયોજકતા કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહે છે. ગુરુત્વાકર્ષણ બળ. તો વિશ્વમાં દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો એકબીજાને આકર્ષે છે, આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3a, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈ પણ એક જેના કુલ 3 ગુણ છે. એમાં છે પ્રશ્ન નંબર 16, રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી અને આ પ્રયોગના અવલોકનો જણાવો. તો રુથરફોર્ડનો પ્રયોગ, તો રુથરફોર્ડે સોનાના પાતળા વરખ ઉપર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો હતો. આ માટે તેમણે સોનાના 1000 પરમાણુ ધરાવતો, અર્થાત લગભગ 100 nm જાડાઈ ધરાવતા વરખ પસંદ કર્યો હતો. આલ્ફા કણનું સૂત્ર 42He++ છે, તે દ્વિવીજભારિત હિલિયમ આયન છે, તેનું દળ 4U હોય છે. તો ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો નોંધપાત્ર ઉર્જા ધરાવે છે. રુથરફોર્ડે એવું અનુમાન કર્યું હતું કે સોનાના પરમાણુઓમાં રહેલા અવપરમાણવીય કણો દ્વારા આલ્ફા કણો વિચલન પામશે નહીં. પ્રોટોન કરતાં Ca કણો ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા ન હતી.
17મું, એક સોસાયટીના રહીશો તેમના દૂધવાળાને તેની દૂધની ગુણવત્તાને લગતી ફરિયાદ કરે છે. તે દરમિયાન ત્યાં રહેતા એક વિજ્ઞાન શિક્ષક આવે છે અને દૂધને ઊંચા પાત્રમાં લઈને તેમાં પોતાની પાસેનું સાધન દૂધની શુદ્ધતા ચકાસવા શિરોલંબ મૂકે છે. પછી દૂધવાળાને દૂધમાં થયેલી ભેળસેળ વિશે જણાવે છે. દૂધવાળો તેને માની જાય છે અને પોતાની ભૂલ સ્વીકારે છે અને ફરીથી આવી ભૂલ નહીં થાય તેની ખાતરી આપે છે. ચાલો, તો વિજ્ઞાન શિક્ષકે વાપરેલ સાધનનું નામ લખો. તો લેક્ટોમીટર. બીજું, આ સાધન કયા સિદ્ધાંત કે નિયમ પર કાર્ય કરે છે? તો આર્કિમિડીઝનો સિદ્ધાંત અને પ્લવન ત્રણનો નિયમ. લેક્ટોમીટરને જ્યારે દૂધ ભરેલા ઊંચા પાત્રમાં મૂકવામાં આવે છે ત્યારે જો દૂધમાં પાણીની ભેળસેળ થયેલી હશે તો લેક્ટોમીટર દૂધની અંદર ઊંડે સુધી ડૂબશે. આર્કિમિડીઝનો સિદ્ધાંત અહીંયા આપણને આપેલો છે. ત્યાર પછી છે વિભાગ ડી. એમાં છે પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. કોઈ પણ એક જેના કુલ 2 ગુણ છે. એમાં 18મો સવાલ, તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય? તો કોઈ પણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે. દાખલા તરીકે પહેલું, હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ તત્વના પરમાણુઓ બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે. આથી આ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, તેથી તેમની સંયોજકતા 1 છે તેમ કહી શકાય. ત્યાર પછી છે 19મો સવાલ, નીચે દર્શાવેલ સંયોજનોમાં હાજર રહેલા તત્વોના નામ જણાવો. હાઇડ્રોજન બ્રોમાઇડ, પાણી અને એમોનિયા. તો હાઇડ્રોજન બ્રોમિન, હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ 4 ગુણ છે. એમાં 20મો સવાલ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ ધારો. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કંઈક આ પ્રમાણે આવશે. જો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થો જોડતી રેખાની દિશામાં હોય છે. ધારો કે બે પદાર્થો એ અને બીના દળ અનુક્રમે એમ અને એમ છે, એટલે કે કેપિટલ એમ અને સ્મોલ એમ છે. તો આ પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા C1 C2 છે. C1 C2 બરાબર ડી એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે. ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે, જે આકૃતિ 9.4માં દર્શાવ્યા પ્રમાણે C1 C2 રેખાની દિશામાં છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું આ બળ F તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, એટલે કે F આલ્ફા M ઇન્ટુ M ઇઝ ઇક્વલ ટુ 1. અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો સમીકરણ 1 અને 2ને સમન્વિત કરતા F આલ્ફા M ઇન્ટુ Mના છેદમાં Dનો સ્ક્વેર F બરાબર G MM છેદમાં D સ્ક્વેર, જ્યાં G બરાબર સમપ્રમાણતાનો અચળાંક છે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. સમીકરણ 9.4 એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 9ની વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે ડિસેમ્બર 2025માં લેવાવાની છે દ્વિતીય સત્રમાં. તો આ દ્વિતીય સત્રની ધોરણ 9ની એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્રનો આપણે અહીંયા અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની દરેક વિષયની આ જે એકમ કસોટીઓ છે તેના મોડલ પ્રશ્નપત્ર જે છે તે મુકાઈ ચૂક્યા છે. એની પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે મોડલ પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો.